સરપંચ અશોક રાઠોડ આજે ચોરવાડી ગામના તમામ ખેડૂત ખાતેદારો અહીંયા ઊભા છે. એમને તમે પૂછી જુઓ, બિલખા જે અમે આઈડી આપેલ છે ત્યાં કોઈ પણ જાતનો નાણાકીય વહીવટ થતો નથી અને એક પણ વ્યક્તિ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવેલા નથી. ભાઈ, તમે તમારી કોઈ પાસેથી પૈસા લીધા? બિલખા, આ તદ્દન વાત ખોટી અને વાહિયાત વાત છે. આ એક ઉપજાવી કાઢેલી વાત છે અને ગામને બદનામ કરવાની વાત છે. આજ રોજ અમે ચોરવાડી ગામના તમામ ખેડૂત ખાતેદારો બધા સાથે મળીને એવો નિર્ણય કરીએ છીએ કે જે અમારી બિલખા પટેલ ઝેરોક્સની અંદર આઈડી ચાલુ છે કૃષિ પેકેજની, એ ત્યાં ને ત્યાં ચાલુ રહે અને અમે બિલખા તમામ ખેડૂત ખાતેદારો જઈ અને ઓનલાઈન કરાવીશું, એવો અમે આજે નિર્ણય કરેલ છે. હાલો, ગામ ચોરવાડી, જાદવભાઈ ગોવિંદભાઈ બલદાણિયા. હું મારું બિલખા પટેલ ઝેરોક્સમાં ઓનલાઈન કરાવી આવ્યું છું. પૈસા કાંઈ લીધા નથી. હું બિલખા પટેલ ઝેરોક્સ નામની દુકાન ચલાવું છું અને મારે SBI ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો કોડ પણ છે અને સાથે ઝેરોક્સનું કામ પણ છે. અને હું વીસીનું કામ સંભાળતો નથી, પરંતુ ચોરવાડી ગામના સરપંચ આવીને મને એમ કહ્યું હતું કે અમારો વીસી ટૂંકમાં રિઝાઇન કરે છે, તો અત્યારે ખેડૂતોનું હિત માટે મેં આ કામ સંભાળેલું હતું. અને ચોરવાડી ગામના સરપંચને મેં ના પણ પાડેલી હતી કે મને આ ફાવતું નથી, મેં ક્યારેય કરેલ પણ નથી, પણ તમે કહેતા હોય તો ટ્રાય કરી આપો. મેં એને રજૂઆત પણ કરેલી હતી.